જય જિનેન્દ્ર. મારું નામ વિભા. આજે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે, પણ મારા પપ્પાની હાજરીમાં મારા સસરા આજે મને પપ્પા તરીકે, દીકરી તરીકે વિશેષ મને રાખે છે. આજે કોઈ પણ વસ્તુ મગાવી કારવીએ ત્યારે ઊભા જ અમને લઈ આવી દેશે. આજે ક્યારે બી ફોન કરીએ, એમને બોલાવીએ તો હ દીકા એક જ શબ્દ એમના મારા કાનમાં ગુંજતો હોય છે. આજે મમ્મી, આજે મને આવ્યા, આજે ઘરમાં 32 વર્ષ થઈ ગયા, પણ આજે મારી મમ્મી મને યાદ નથી આવવા દીધા. કાંઈ પણ લાવવું કરવું હોય અમને શિખામણ દે પહેલેથી તે છેલ્લે સુધીને. આજે અમે તૈયાર થયા છીએ તો એમના હાથમાં જ અમે તૈયાર થઈ ગયેલા છીએ. અને આજે અમને પપ્પાની ખોટ નથી આવવા દીધી. અને આજે અમારા મા બાપથી વિશેષ અમને રાખવાવાળા અમારા સાસુ સસરા મમ્મી પપ્પાની જેમ જ છે. જય જિનેન્દ્ર. હું જે કંઈ પણ છું એ મારા માતા પિતાના આશીર્વાદિત જ છું. ઘર ચલાવવું કે પરિવાર ચલાવવો એક મોટી જવાબદારી કહેવાય, પણ આ બેના આશીર્વાદથી મને આ જવાબદારીનો ભાર લાગેલો નથી. આજે અમારા માટે માતા પિતા અમારા માટે ખૂબ જ, અમે એનું આજ તો શું પણ ક્યારે પણ અમે એનું ઋણ ક્યારેય પણ નહીં ભૂલીએ. અને આજે એના આશીર્વાદ અમારા માથે જ સદાય રહે અને હસતા રહીએ. જય જિનેન્દ્ર. હું નિશા. મમ્મી પપ્પા, તમે અમારા ચારેય સંતાનોના ઉછેરમાં બહુ મોટો ફાળો આપ્યો છે. તમારી છત્રછાયામાં અમારા બાળકો ક્યાં મોટા થઈ ગયા અમને ખબર પણ ન પડી. આજે તમે ખાલી અમારા સંતાનોનો ઉછેર નથી કર્યો, પણ એના લગ્ન સુધીની જવાબદારી તમે પૂરી સહજતાથી નિભાવી છે. અમને એનો ભારે વર્તાવા નથી દીધો. આજે જે કંઈ પણ છીએ અમે અમારા સાસુ સસરાના આશીર્વાદથી જ છીએ આ બધું. મમ્મી, તમે ક્યાંય પણ ફરવા ગયા હોય, ગામમાં કે બહાર ગામ, જે તે જગ્યાની જે કોઈ વસ્તુ વખણાતી હોય તે મારા અને ભાભી માટે આજ દિન સુધી અચૂક લાવે. મમ્મી પપ્પા, તમારા આશીર્વાદ સદાય અમારા માથા પર રહે, તમારી છત્રછાયા સદાય અમારા માથે રહે, એવી જ અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. જય જિનેન્દ્ર. પપ્પાને અને મમ્મીને લગ્ન વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભેચ્છા અમારા આખા પરિવાર તરફથી હું એને પાઠવું છું. આજે હું મારી વાત કરું તો આજે મમ્મી હોય કે પપ્પા હોય, એના માટે આજે વાતો કરવી હોય તો દિવસ ઓછો પડે અને રાત ટૂંકી પડે. આજે હું મારી પોતાની એક વાત કરું તો મને જ્યારે કેન્સરની બીમારી આવી ત્યારે દિવસ રાત જોયા વગર મમ્મીએ અને પપ્પાએ અમારી ખૂબ અને ખૂબ સેવા કરી છે. તન, મન અને ધનથી એણે પૂરેપૂરો સહયોગ અમને આપ્યો છે. આજે એના આશીર્વાદથી જ હું આજે તમારા લોકોની પ્રત્યેક સામે હું બેઠો છું, બરાબર છે. એ મારા મમ્મી અને મારા પપ્પાના જ આશીર્વાદ છે. આજે નવું જીવન મને જે કાંઈ બી મળ્યું છે એ મારા મા બાપના આશીર્વાદથી જ મને મળ્યું છે. અને જ્યાં સુધી અમે લોકો છીએ ત્યાં સુધી મમ્મી અને પપ્પાનો ઉપકાર અમે જિંદગીભર ભૂલશું નહીં. આ જીવનની અંદર મમ્મી પપ્પાનો ઋણ તો અમે ક્યારેય ચૂકવી નહીં શકીએ. અમારા માટે અમારા મમ્મી પપ્પા જ અમારા ભગવાન સ્વરૂપ છે. ભગવાન એને દીર્ઘ આયુ આપે અને એનું સ્વાસ્થ્ય સારું રાખે અને એની છત્રછાયા હંમેશા અમારા ઘર પરિવાર ઉપર બની રહે, એવી જ મારી શુભકામના છે. વહાલા મમ્મી પપ્પા, તમને બંનેને તમારા આ મહામૂલો દિવસ એટલે કે 61મી વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભકામના. તમને બંનેને આટલા વર્ષોનો સાથ જ પ્રેમ, વિશ્વાસ અને સમર્પણનું પ્રતીક છે. તમારી શિખામણ અમારા માટે અનમોલ છે. પપ્પા, તમે આ ઘરની મજબૂત દિવાલ છો અને મમ્મી, તમે આ ઘરનો પ્રેમમયી છાંયડો. તમારા જીવનમાં ઘણા તડકા છાયા જોયા છે. જ્યારથી અમારામાં સમજણ આવી ત્યારથી મેં પણ એ અનુભવેલું છે. તમે બંને અમારા માટે પ્રેરણા છો. અમારા બધાની આ સુંદર દુનિયા બનાવવા માટે ખૂબ ખૂબ આભાર. છેલ્લે એટલું જ કહીશ કે તમે બંને હંમેશા સ્વસ્થ રહો, ખુશ રહો અને હંમેશા તમારા આશીર્વાદ અમારા બધા પર બનેલા રહે. જય જિનેન્દ્ર. વડીલ શ્રી માસા માસી, આપ બંનેને લગ્નની 61મી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભકામના. લગ્ન જીવનના 61 વર્ષ આપ બંને એકબીજા સાથે પ્રેમ, સ્નેહ અને સમર્પણ સાથે વિતાવ્યા એ આજના સમયનું એક અનુકરણીય ઉદાહરણ છે. આપ બંને પ્રેમ, સ્નેહનો ધોધ અમારા ઉપર નિરંતર વરસતો રહે, તેમજ આપ બંનેનું જીવન સ્વાસ્થ્યકારક, આનંદમય, સુખમય, મંગલમય તેમજ માનવ સેવામાં વ્યતીત થાય એવી ઈશ્વર પાસે પ્રાર્થના.